આપણને કીધું છે 3x - 5y - 4 બરાબર 0 અને 9x - 2y બરાબર 7. હવે અહીં આગળ સમીકરણ આ જે પણ આ છે પહેલું આપેલું છે તેને આપણે સામાન્ય સ્વરૂપમાં ફેરવીશું. 3x - 5y આ -4 થી બાજુ જાય તો +4 થઈ જાય. તો આને આપણું સમીકરણ 1 ના બીજું તો છે 9x - 2y બરાબર 7 અને આપણું સમીકરણ 2. તો સિમ્પલી આપણે x ને આપણે સિમ્પલી આપણે લેવાનું છે, આગળ વધારવાનું છે. તો સિમ્પલી 3x છે, અહીં 9x છે બરાબર. તો અહીં સિમ્પલી ધ્યાન આપો તમે કે 3x ને 9x, હવે હું 3 ને કેટલા વડે ગુણું તો 9 થાય? 3 ને 3 વડે, કેટલા વડે? 3 વડે, 3 તાલી 9. તો આખા સમીકરણને 3 વડે ગુણવું પડે બરાબર ને, કેમ કે આને તો ગુણેલું છે તો આને ગુણ દે. તો માટે અહીં સમીકરણ 1 ને 3 વડે ગુણી લોપ કરતા આ સમીકરણ 1 ને 3 વડે ગુણીએ 3 કૌંસમાં 3x - 5y બરાબર 4 ગુણ્યા 3 3 તાલી 9x - 3 પંચા 15y બરાબર 4 તાલી 12 માટે 9x - 2y બરાબર 7 9x - 2y બરાબર 7 હવે આપણે આનો લોપ કરવાનો છે. લોપ કરવા માટે પહેલાં આપણે કેવું છું સિમ્પલ, મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન. મૂલ્ય સમાન અને નિશાની કેવી હોવી જોઈએ? અસમાન. નિશાની અસમાન. જો આમાં આપણે x કરતા તરીકે લીધો છે તો એમાં xમાં દેખો x ચલ સાથે સહગુણક 9 સમાન છે, અહીં પણ 9 સમાન, મતલબ મૂલ્ય સમાન. ચાલો એક ટીક માર્ક કરી દો, મૂલ્ય સમાન. નિશાની અસમાન છે, અહીં પ્લસ છે, અહીં પ્લસ હે ને, તો નિશાની અસમાન નથી, સમાન છે. નિશાની અહીં સમાન છે તેથી આપણે એને અસમાન કરીશું બરાબર. નિશાની અસમાન છે તેથી એને સમાન કરવા નિશાની સમાન છે તેથી એને અસમાન કરવા માટે અહીં પ્લસ પ્લસ છે, અહીં શું કરીશું? માઇનસ. અહીં માઇનસ કર્યું એટલે બીજાને પણ ખોટું ના લાગવું, તેની પણ નિશાની અસમાન કરી દેવાની, અલગ કરી દેવાની. અહીં માઇનસ છે તો અહીં પ્લસ, અહીં પ્લસ છે તો અહીં માઇનસ. હવે પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય, 9x માંથી 9x જાય તો આખું ઉડી જાય બરાબર ને. હવે -15y + 2y તો -13y આવશે. આવું થાય બકા, જો -15y + 2y માઇનસ પ્લસ માઇનસ, તો 15 માંથી 2 જાય તો 13y, પણ ચિહ્ન કેવું આવશે? માઇનસ. તો -13y બરાબર 12 માંથી 7 જાય, 12 માંથી 7 જાય તો કેટલા વધે? 5. માટે y બરાબર 5/13 પણ કેવા? માઇનસ. ઓકે, આ y બરાબર -5/13 આવ્યું. હવે આપણે એની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો, જેમ કે સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા સમી 1 પરથી 3x - 5y 3x - 5y 5y ની જગ્યા શું મૂકો? -5/13 બરાબર કેટલા છે? ચોગડે 4 માટે 3x માઇનસ પ્લસ તો 25/13 બરાબર 4. ઓકે, અહીં જગ્યા છે તો એનો ઉપયોગ કરીએ. માટે 3x બરાબર 4 + 4 આ બાજુ 25, આખા બાજુ આ તો શું થાય? -25/13 માટે 3x બરાબર 13 ચોકું 13 × 13 13 × 24 13 × 39 ચોક 52 -25/13 માટે 25 ને 27 3x બરાબર 27/13. હવે અહીં 3 છે, આ બધું છેદમાં આવશે બરાબર ને, તો છેદમાં આવશે માટે x બરાબર 27/13 × 3 3 9 27 માટે x બરાબર કેટલું આવ્યું? 9/13 માટે y બરાબર x અને y આપણને મળી ગયું છે. તો ધ્યાન અહીં માટે x y બરાબર 9/13 અને y કેટલું આવ્યું છે? -5/13. આ દાખલો પૂરો. જો આવી ગયું છે બંને બરાબર છે. ઓકે.